મિત્રો આપણે જમવાનું બની રેડી થઈ ગયું છે. હાલો આપણે જમી લઈએ. તમે બધા હું કેરીનો રસ ખાવાથી શરમાવશો? શરમાવાનું નહીં. કેરી હું મફત મળે છે. વરમાં એકવાર કેરીનો રસ ખાવા મળે છે, એટલે દબાવીને ખાઈ લેવાનું જ્યાં સુધી ઝાડા નહીં થાય ત્યાં સુધી. જો અમારા કાર્તિકના પપ્પા જો દાંત કાઢતા કાઢતા ખાય છે. ઈ કે જ્યાં સુધી ઝાડા નહીં થાય ને ત્યાં સુધી કેરીનો રસ ખાવાનો છે. મારા કાર્તિક તો ના પાડે છે કે મારે નથી ખાવો રસ, તમે બે જણા કે ખાવ, દબાવીને ખાવ. એટલે હાલો તો આપણે કેરીનો રસ ખાઈ લઈએ. તમે બધા ખાઈ લેજો. કેરીનો રસ ખાવાથી શરમાવાનું નહીં, પેટ ભરીને ખાઈ લેવાનું જ્યાં સુધી ઝાડા નહીં થાય ત્યાં સુધી. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય. હાલો મિત્રો, કેમ છો તમે બધા મજામાં જોશો? સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો ઘણા દિવસ પછી આપણે વિડીયો ચાલુ કર્યું છે. આજે આપણે બનાવવાનું છે રસપુરી. તો જો મસ્ત મજાનો લોટ લઈ લીધો છે. આપણે તીખી પૂરી બનાવવાની છે. તો હાલો આપણે બનાવી લઈએ. આમાં બધું હળદર, મરચું ને મીઠું ને એવું બધું લાગી દઈએ. પેલા હળદર લાગી દઈએ, પછી આપણે થોડુંક એવું મીઠું લાગી દઉં સ્વાદ અનુસાર. પછી આપણે એમાં થોડુંક મરચું નાખી દઉં. પછી આપણે જો મસ્ત મજાના બધા મસાલા લાગતા હોય, આપણે પણ હળદર, મરચું ને એવું બધું લાખીએ છે. તમે બધા લાગતા હોય તો કમેન્ટ કરીને કેજો કેવું બનાવો છો એ મસ્ત મજાનું. પછી આપણે લોટ બાંધી લીધો હતો, જોઈ શકો છો તમે. એક બાજુ મારા બટેટા બાફા મૂકવાના હતા, સૂકી ભાજી બનાવવાની હતી. પછી મેં બટેટા મસ્ત મજાના બાફા મૂકી દીધા. પછી જો આપણે બટેટા બાફા મૂકી દીધા. પછી મારે જો પૂરી વિનાગી હતી મસ્ત મજાની. પછી મેં એક બાજુ તેલ મૂકી દીધું હતું ગરમ થવા હતું. પછી આપણે મસ્ત મજાનું તેલ થઈ ગયું હતું ગરમ, એટલે પૂરી તળવાનું ચાલુ કરી દીધું હતું. જો મસ્ત મજાના આપણે ફૂલેલી પૂરી બની રહી છે, જોઈ શકો છો તમે. તમે બધા કેવી બનાવો કમેન્ટ કરજો. જો છે ને બાકી ફૂલેલી. મસ્ત મજાને જોઈ શકો છો તમે. બધી પૂરી વણાગી હતી ને જો પૂરી બનાવીને તો હાવ પરસેવો એટલી ગરમી થતી હતી કે પૂરી બનાવતા ના આવે એટલો ગરમી થાય છે. જોઈ શકો છો બધી પૂરી આપણે વીલ લીધી હતી મસ્ત મજાની. પછી જો બટેટા બફાઈ ગયા હતા તો મારે ફોલવાના હતા, જોઈ શકો છો મસ્ત મજાને. પછી આપણે લઈ લીધા ટામેટા ને બટેટા ફોલ લેખા હતા, સુધર લેખા હતા. જોઈ શકો છો આપણે દાણાની ચીસ બોલવામાં થોડું મિસ્ટેક થઈ જાય, તમે બધા દાંત નહીં કરતા. જો આપણે પછી પૂરી તેલ લખી હતી ઈસ કઢાઈમાં પાછું આપણે શાક વઘારવાનું હતું. થાંભળા ઓછા ધોવા પડે ને, તમે બધા દાંત નહીં કરતા હો. થાંભળા તો ઘણા હોય, એ તો લાગે એમ કે થાંભળા ઓછા બગાડીએ એમ. જો પછી મસ્ત મજાનો આપણે વઘાર કરવાનું ચાલુ કરી દીધું હતું. ટામેટા લાગી દીધા હતા. પછી જોઈ શકો છો આપણે મસ્ત મજાનો ગ્રેવી બની રેડી થઈ ગઈ હતી, જોઈ શકો છો. પછી આપણે એમાં બધા મસાલા નાખવાના હતા. બધા મસાલા લાગી દીધી મસ્ત મજાના. આપણે ગ્રેવી બનાવી નાખી. પછી આપણે લાગી દીધા બટેટા, જોઈ શકો છો મસ્ત મજાના. આપણે સૂકી ભાજીનું શાક બની રેડી થઈ ગયું હતું. તમે બધા ને સૂકી ભાજી ગમે કે નહીં ગમે એ કમેન્ટ કરીને કેજો. કોને કોને ગમે છે જોઈ શકો છો. મોઢામાં આવે ને પાણી. પછી તો આપણે જમવા બેસી ગયા હતા. પછી આપણે જમવાનું તૈયાર થઈ ગયું હતું. તમે કેરીનો રસ ખાવાથી શરમાવશો? શરમાવાનું નહીં. જ્યાં સુધી ઝાડા નહીં થઈ જાય ને ત્યાં સુધી કેરીનો રસ ડબ્બા કે ખા નહીં કા શરમાનતા નહીં. જોઈ શકો છો અમારા કાર્તિકના પપ્પા શરમાતા નથી. તમે બધા કેરીનો રસ ખાવાથી શરમાવાનું નહીં. હા, મફત થોડી આવે, દબાવીને ખાઈ લેવાનું. હા, જોઈ શકો છો અમારા કાર્તિકભાઈ ખાય છે. હાલો આપણે કેરીનો રસ ડબ્બા કે ખાઈ લઈએ, જોઈ શકો છો. હાલો, જ્યાં સુધી ઝાડા નહીં થઈ જાય ત્યાં સુધી કેરીનો રસ ખાઈ લેવાનો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા